રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કેટલું અદ્ભુત લખ્યું છે કે હર્ષ શું જિંદગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં, પ્રેમના રંગથી જો ના રંગાયું હોત વિશ્વ આ. ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ ઉપર આજે આપણે આ પંક્તિનો વિસ્તારથી અર્થ સમજીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિ પ્રેમના સર્વોચ્ચ તત્વને વ્યક્ત કરે છે. જીવનની દરેક ખુશી, દરેક મીઠાશ પ્રેમથી જ જન્મે છે. પ્રેમ વગરનું જીવન સૂકું, નિર્જીવ અને નિરર્થક બની જાય છે. પ્રેમના રંગથી જો ના રંગાયું હોત આ વિશ્વ આ પંક્તિ આપણને વિચારવા પ્રેરે છે કે વિશ્વમાં જે સૌંદર્ય, સ્નેહ, દયા, એકતા છે તે પ્રેમના રંગથી જ ફેલાયેલ છે. મિત્રો, માતાનું સંતાન પ્રત્યેનું લાગણીભર્યું સ્નેહ, મિત્રતાનું બંધન, પતિ પત્નીનું સમર્પણ, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, આ બધું પ્રેમના રંગથી રંગાયેલું છે. જો એ રંગ ન હોત તો વિશ્વ માત્ર સ્વાર્થ, હિંસા અને અંધકારથી ભરાઈ જાત. જેમ વસંત ઋતુ ફૂલોમાં રંગ ભરે છે ને મિત્રો, તેમ પ્રેમ જીવનમાં મીઠાશ ભરે છે. જો વિશ્વમાંથી પ્રેમ દૂર થઈ જાય તો માણસનો શત્રુ બની જાય. દ્વેષ, હિંસા, અહંકાર અને સ્વાર્થથી ભરેલું આ વિશ્વ નિરર્થક બની જાય. આ મુદ્દે વધુ કહીએ તો મહાત્મા ગાંધીજીએ પ્રેમ અને અહિંસાના આધારે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યો. તેમણે શત્રુને પણ પ્રેમથી જીતવાનો માર્ગ બતાવ્યો. જો તેઓ હિંસાનો માર્ગ અપનાવતા તો કદાચ ભારતનો ઇતિહાસ અલગ હોત. માતાનું સંતાન પ્રત્યેનું નિસ્વાર્થ પ્રેમ જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે પ્રેમ જ માનવતાનું પ્રતિબિંબ છે. તેથી ઉપરોક્ત તમામ વાતોનો સાર લઈને આ પંક્તિ આપણને બોધ આપે છે મિત્રો કે પ્રેમ એ શક્તિ છે જે જીવનને રંગે છે, દુઃખને હળવું કરે છે અને મૃત્યુને પણ શાંતિમાં ફેરવે છે. પ્રેમ જ વિશ્વનું જીવંત હૃદય છે. થેન્ક યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે. મિત્રો, ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત, કવિતા, વિડીયો જો આપને પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.